નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર। હમણાં આપણે ઔષધીય પ્રયોગ વિશે, ઔષધના ગુણ વિશે જોઈએ છીએ। તો આજે જોશું અરીઠા। અરીઠા નામથી આપણે બધા પરિચિત જ છીએ, પણ આપણે એટલું જ જાણીએ છીએ કે અરીઠા માથું ધોવા માટે ઉત્તમ છે। એ વાત બરાબર છે, પણ અરીઠા માથું ધોવાની સાથે શરીર પણ નહાવા માટે પણ એક ઉત્તમ સાબુનું કામ કરે છે। કોઈ પણ જાતના રસાયણ વગર અને ચરબીની મેળવણી વગર અરીઠાના પાણીથી એનું ફીણ બનાવીને નહાવાથી શરીર અને વાળ બંને સારા રહે છે અને શરીરની અંદર કાંતિ વધે છે અને વાળ લીસા બને છે। તો આ તો સામાન્ય પ્રયોગ છે। વધારામાં અરીઠા છે એ તીખા છે, લેખન છે અને ગર્ભપાતકારક છે। અને જ્યારે આપણે પગમાં બળતરા થતી હોય તાપને લીધે કે શરીર ઉપર લાલ ચકામા થઈ ગયા હોય તો એના પર અરીઠાનું ફીણ લગાડવાથી ફાયદો થાય છે। અને જ્યારે વાઈ આવી હોય કે અપસ્માર એટલે કે વાઈ આવી હોય ત્યારે અરીઠાને આપણે લીંબુમાં ઘસીને નાકમાં ટીપા નાખવાથી તરત ફાયદો થાય છે। આવા બધા અરીઠાના અનેક ગુણો છે। આપણે જ્યારે પેશાબમાં બળતરા થતી હોય તો પણ અરીઠાના ફીણ પેટ પર લગાડવાથી ફાયદો થાય છે। આ બધા આયુર્વેદિક ગુણો આપણા અરીઠાની અંદર સમાયેલા છે। તો આ આપણે બધા પ્રયોગ આપણા રોજિંદા જીવનમાં કરી અને આપણે અરીઠાનો ઉપયોગ વધારી શકીએ। વધારે ઔષધીય માહિતીઓ માટે મારા વિડીયોને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો। ધન્યવાદ।